અંબાદેવનું મંદિર તોડવા મામલે લોકો વિરોધ કરતા આજે જોવા મળ્યા। સ્થાનિકોએ વિરાટનગર એએમસી કચેરીનો ઘેરાવ કરી દીધો। 70 વર્ષ જૂના ધાર્મિક સ્થળને બચાવવા લોકો રસ્તા પર ઉતર્યા। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ પણ એએમસી કચેરી પહોંચ્યા। ધાર્મિક સ્થળ બચાવવા માટે મોટી સંખ્યામાં લોકો એએમસી ખાતે વિરોધ નોંધાવ્યો અને લોકોનું કહેવું છે કે જો આ સ્થાનને હટાવવામાં આવશે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે। लेकिन विराटनगर में एक लाखों लोगों की आस्था के एक मंदिर को, मामा देव जी मंदिर को तोड़ने का शर्मनाक कार्य अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने किया है। जब मंदिर के सेवक, मंदिर के पुजारी और मंदिर के लाखों जो भक्त हैं, जब अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन से चर्चा चल रही हो, 2-3 दिन तक चर्चा चली हो और ये कहने में आया हो कि जब भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के विकास कार्यों की बात होगी तो हम लोग इस मंदिर को यहाँ से हटाने तैयार है, लेकिन फिर भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की शर्मनाक और नफ्फटाई ऐसी थी कि दूसरे ही दिन सवेरे जब मंदिर में प्रार्थना चल रही थी, जब मंदिर के सेवक, मंदिर के भक्त वहाँ पे प्रार्थना कर रहे थे और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन आकर जबरन मंदिर को तोड़ने का कार्य जब कर रहा हो, तो मैं समझता हूँ कि इतनी शर्मनाक घटना विराटनगर में नहीं हो सकती। अमे जे छे हजारों माणसोने दारूना व्यसन छे, दूषणथी अमे छोडावराईए छे अने ए ज नथी तो मंदिर में कंई पण थयुं तो पहेला मारो जीव जईशे अने हूँ आत्मविलोपन करीश। आ मंदिर ने कही थी तो केम के अमे हजारों भक्तों अमे जवाब नहीं दी सके। काल हवार आंगળી उठશે કે આટલા જગ્યા સત હતું, આટલી જગ્યા હતી તો ભગવાન કહી ગયો એટલે મારી પાસે સત્યની સાથે ચાલુ હતું એટલે મારા જીવ દીવા સિવાય પણ મારે કોઈ બીજી કોઈ તૈયારી નથી। અને કાલે પણ મેં પ્રોસેસ કરી હતી કે કગળું કાપવાનું, પણ તારે સાહેબે મને રોકી લીધા, એનો વિડીયો પણ છે। પણ હવે કંઈ થયું તો આના જિમ્મેદાર એસ એ પટેલ છે, જે હાલમાં જે ધારાસભ્ય છે એ બધા જવાબદાર છે। મારા જીવને કંઈ જોખમ થયું, મારા પરિવારનું કંઈ પણ થયું તો એના આ સરકાર જે જાહેર સરકાર છે અત્યારે એ જવાબદાર રહેશે। વિરાટનગર વોર્ડમાં સદગુરુ ગાર્ડનની સામે નવો રસ્તો બનવાનું કામ ચાલુ પ્રગતિમાં હતું। જે દરમિયાન રસ્તા ઉપર એક ધાર્મિક દબાણ કે જે જાહેર રસ્તાની એક પૂરી સાઈડ બંધ થઈ જાય એ રીતે જાહેર માર્ગને અડચણરૂપ હતું, જેથી કરીને એનો 2016ની આસપાસ જે બનાવેલો શેડ હતો, ફક્ત એ શેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરી અને એને જાહેર રસ્તા ઉપરના દબાણને દૂર કરવામાં આવેલ છે। જૂનું ધાર્મિક દબાણ છે જે એમાં જે રસ્તાને અડચણરૂપ જે નવો પોર્શન બનાવવામાં આવેલ છે એના ઉપર જ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એના ઉપર ભવિષ્યમાં જો આ પ્રકારનું ધાર્મિક દબાણ કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે। બાકી જૂનું જે દબાણ છે, જે ધાર્મિક બાંધકામ બનાવેલું છે, જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે, એને હાલ પૂરતો કોઈ અમારું આયોજન નથી।